જય શ્રી રામ મિત્રો. તો અત્યારે વાગ્યા છે 6 અને આપણે થઈએ ઓનલાઈન. 6 થી 8 સુધી આપણે રાઈડ કરવાની છે અને હું તમને બતાવીશ આજે કેટલા રૂપિયાની અર્નિંગ થાય છે અને પહેલો ઓર્ડર કેટલા વાગે મળે છે. આ છે અમારું ગાડીનું પાર્કિંગ. અહીંયાથી ઓર્ડર આવે તો આપણે નીકળશું. તો મિત્રો 6:06 આપણને પહેલા ઓર્ડર મળી ગયો છે. મિતુલ નામ છે અને મારે જવાનું છે લક્ષ્મીપુરા અમને લેવા માટે અને 2 કિલોમીટરનું પિકઅપ છે મિત્રો. તો ચાલો એમને પિકઅપ કરીએ અને ત્યાં જઈને હું તમને બતાવું કે કેટલી આ ઓર્ડરની અર્નિંગ થાય છે. જય શ્રી રામ મિત્રો. તો આ ભાઈને ડ્રોપ કરી દીધા છે આપણે. તો મિત્રો મને પહેલા જ ઓર્ડરના મળ્યા છે 71 રૂપિયા. આપણે 6 વાગે ઓનલાઈન થયા હતા અને અત્યારે થઈ છે 6:35. જય શ્રી રામ મિત્રો. મેં પહોંચી ગયો છું ગોત્રી અને એ ભાઈને એમના લોકેશન પર ફરી ડ્રોપ કરી દીધા છે. એમને હું ઓફલાઈન લઈને આવ્યો હતો અને એના મને રૂપિયા એમને પેડ કર્યા 90 રૂપિયા કર્યા અને આગળના ઓર્ડરના હતા 71 રૂપિયા. તો 160 રૂપિયા જેવી અર્નિંગ થઈ છે મિત્રો. આપણે 6 વાગે ઓનલાઈન થયા હતા અને અત્યારે વાગ્યા છે 7. તો આપણે ફરી ઓનલાઈન થઈ જાય. હજી આપણે 8 વાગ્યા સુધી કરવાની છે રાઈડ. તો કાલે સાંજે તો જેટલું કાલે સાંજનું થયું હતું એનાથી વધારે તો અત્યારે 1 કલાકમાં થઈ ગયું છે. અને હવે આપણે વેટ કરીએ. પહેલાં નહીં 2 ઓર્ડર તો કરી દીધા એટલે આપણે ત્રીજા ઓર્ડરનો વેટ કરીએ છીએ. તો જોઈએ હવે ત્રીજો ઓર્ડર કેટલા વાગે આવે છે. અને અત્યારે હું ઊભો છું ગોત્રી. આપણને ફાઇનલી 7:10 એક ત્રીજો ઓર્ડર મળી ગયો છે. ધનરાજસિંહને લઈને જવાનું છે. લઈને નહીં લેવા જવાનું છે લક્ષ્મીપુરા. તો ચાલો એમને જઈએ લક્ષ્મીપુરા લેવા. અહીંયાથી 2 કિલોમીટર જેવું પિકઅપ બતાવે છે. પિકઅપ કર્યા અને એમને લઈને જવાનું છે અમિતનગર સર્કલ. તો આ ઓર્ડરની પણ સારી એવી અર્નિંગ થશે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને આપણે મળીએ ડ્રોપ લોકેશન પર જઈને. તો મિત્રો રાઈડ તો આવી હતી પણ એ ભાઈએ કેન્સલ કરી દીધી છે. તો આપણે હવે બીજા ઓર્ડરનો વેઇટ કરવો પડશે. અત્યારે હું ઊભો છું નારાયણ ગાર્ડન રોડ નંદીશ કોમ્પ્લેક્સ. મિત્રો તો થોડો ઘણો વેઇટ કર્યા પછી આપણને ફાઇનલી કુલદીપભાઈનો ઓર્ડર આવી ગયો છે. અત્યારે થઈ છે 7:19. તો ચાલો એમને પિકઅપ કર્યા અને એમને જવાનું છે સેન્ટ્રલ બસ સ્ટેશન. તો બસ સ્ટેશન જઈને એમને ડ્રોપ કરીશું. તો ફાઇનલી મિત્રો આપણે પિકઅપ લોકેશન પહોંચી ગયા છે ને અમિતભાઈ તો આટલામાં ક્યાંય દેખાતા છે નહીં. તો આપણે એમને કોલ કરવો પડશે. हेलो. हाँ भैया राइड बुक की थी आपने? और पेनामेंट के अंदर कहाँ पे हो? मैं ये रोड पे खड़ा हूँ इधर. तो रुको आ गए. ओके. तो मित्र कुलदीप भाई आ रहे हैं. तो आवे तो હું એમને લઈને જાઉં. ત્યાં સુધી તમે વિડીયોને લાઈક તો કરી દો અને ચેનલને નવા આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો. તો ફાઇનલી મિત્રો આ ભાઈને આપણે ડ્રોપ કરી દીધા છે. અને એ ભાઈને આપણે રેટિંગ આપશું 3. કારણ કે એ ભાઈ થોડા વાત કરવામાં સારું વર્તન નતા કરી રહ્યા એટલા માટે. તો ત્યાં સુધી આપણે બીજો ઓર્ડર મળી ગયો છે. અમિતનગર લઈને જવાનો છે. તો ચાલો એમને પિકઅપ કરીએ. અત્યારે હું છું સેન્ટ્રલ બસ સ્ટેશન ઊભો છું. તો ભાઈ આ મેડમને પણ આપણે ડ્રોપ કરી દીધા છે. હવે આપણે બીજા ઓર્ડરનો વેટ કરશું. તો
અત્યારે મેડમને ડ્રોપ કરીને હું ઊભો છું અમિતનગર અને અત્યારે વાગ્યા છે 7:54 થઈ છે એટલે 8 વાગવામાં હવે 6 મિનિટ બાકી રહી છે. હવે 6 મિનિટમાં ઓર્ડર આવે તો ઠીક, નહીં તો આપણે ઓફલાઈન થઈને જઈશું ઘરે. અને આજની અર્નિંગની વાત કરીએ તો આજે 141 રૂપિયાની અર્નિંગ થઈ છે 2 કલાકમાં. 141 અને પ્લસ 90, જે પેલા ભાઈએ મને ઓફલાઈન એક રાઈડ આપી હતી એના. 141 પ્લસ 90 તો 231 રૂપિયાની અર્નિંગ થઈ છે મિત્રો આજે 2 કલાકની અંદર. હવે 5 મિનિટ આપણે હજી વેઇટ કરીશું. રાઈડ આવે તો ઠીક, નહીં તો પછી આપણે ઘરે જવા પ્રસ્થાન કરીશું. આફ્ટર 10 hours લેટર. તો જય શ્રી રામ મિત્રો, અત્યારે વાગ્યા છે રાતના 7:55 એટલે કે 8 વાગ્યા છે. આપણે સવારે 2 કલાક કામ કર્યું હતું અને હવે સાંજે પણ 2 કલાક કામ કરવાનું છે. તો આપણે હવે ઓનલાઈન થઈ જઈએ. સવારના 2 કલાક અને સાંજના 2 કલાક ટોટલ આજે કેટલા રૂપિયાની અર્નિંગ થાય છે હું તમને બતાવી દઈશ. સવારે મેં 2 કલાકના 141 રૂપિયા અને પ્લસ એક ઓફલાઈન રાઈડ કરી હતી એના 90 રૂપિયા તમને ટોટલ હું બતાવીશ છેલ્લે. આપણે ઓનલાઈન કરી લીધું છે મિત્રો. પહેલી રાઈડ મળી ગઈ છે અને ડિલિવરીની પહેલી રાઈડ આવી છે. તો આપણે જવાનું છે બંછલ મોલની આગળ પિકઅપ માટે. તો ચાલો જઈએ પિકઅપ પર અને ફૂડને પિકઅપ કરીએ. મિત્રો પાર્સલ આપણે લઈ લીધું છે અને લઈને જવાનું છે તાંદલજા. 3.7 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો ચલો ડિલિવર કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે ડ્રોપ લોકેશન પર પહોંચી ગયા છે અને હવે આપણે ડ્રોપ કરી અને બીજા ઓર્ડરનો વેટ કરીશું. તો મિત્રો આપણે ઓર્ડર ડિલિવર કરતાની સાથે જ બીજો ઓર્ડર પણ પડી ગયો છે અને ઓર્ડર પણ રેડી થઈ ગયો છે. હવે પિકઅપ પર જવાનું છે, માત્ર 1 જ કિલોમીટર દૂર છે. તો ચાલો આપણે જઈએ અને પિકઅપ કરીએ. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો. આ ઓર્ડર પણ આપણે પિકઅપ કરી લીધો છે અને આ તો બહુ નાનો ઓર્ડર છે, માત્ર 750 મીટરની ડિલિવરી છે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9 અને આપણે એને ટોટલ અર્નિંગ થઈ છે 215 રૂપિયા અને પ્લસ ઓફલાઈન રાઈડના હતા 90 રૂપિયા. એટલે 300 રૂપિયાની જેવી અર્નિંગ થઈ છે આજના દિવસની. અત્યારે તો 9 જ વાગ્યા છે અને આપણે કરવાનું છે 10 વાગ્યા સુધી. પણ થોડી વરસાદની બી તૈયારી થઈ રહી છે, તો કદાચ વરસાદ આવી જાય તો આપણે રાઈડ બંધ કરી અને ઘરે જતા રહીશું. કોઈ ઓર્ડર પડે છે બીજો કે એનો વેટ કરીએ આપણે. અને જે છેલ્લો 700 મીટરનો જે હતું ઓર્ડર એના આપણને મળે છે 24 રૂપિયા. તો મિત્રો સાંજનો ત્રીજો ઓર્ડર આવી ગયો છે. એનો પિકઅપ છે 1.5 કિલોમીટર. તો ચલો એમને પિકઅપ કરવા માટે જઈએ. ભાઈ આ છેલ્લો ઓર્ડર પણ ડિલિવર કરી દીધો છે. એને આપણને મળ્યા 29 રૂપિયા અને એનું ડ્રોપ લોકેશન હતો 900 મીટર. આજની ટોટલ અર્નિંગ થઈ છે 244 રૂપિયા અને અત્યારે વાગ્યા છે 9:30. તો હવે હજી આપણે અડધો કલાક કામ કરીશું. ઓર્ડર આવે તો જઈશું અને નહીં આવે તો પછી 10 વાગે ઘરે. આજે સવારે 2 કલાક કામ કર્યું હતું અને આજે સાંજના 2 કલાક, ટોટલ 4 કલાકની આ અર્નિંગ છે 244 રૂપિયા અને પ્લસ એમાં 90 રૂપિયા આપણે એ કરવાના રહેશે જે હું ઓફલાઈન રાઈડ લઈને ગયો હતો એના. તો ભાઈ આપણે હવે અહીંયા જ બ્લોગને સમાપ્ત કરીએ છીએ અને હું પણ જાઉં છું ઘરે. અને હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. આજની અર્નિંગ હું તમને બતાવી દઉં. ટોટલ 244 છે અને પ્લસ 90 244 પ્લસ 90 તો ટોટલ અર્નિંગ થઈ છે આપણી
334 રૂપિયાની આજની અર્નિંગ છે. તો મિત્રો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. જય શ્રી રામ.